તો આ સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યની શાળામાં ભગવદ્ ગીતા શ્લોક મુદ્દે PIL દાખલ કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। તો શાળાઓમાં પ્રાર્થના સમયે ગીતાના શ્લોક ઉમેરવા રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય સરકારે ઠરાવ પસાર કરીને રજૂઆત કરી છે। તો ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। તો ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે। અરજદાર પક્ષ દ્વારા ધર્મની બાબતનો ઉમેરો કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે। તો શાળાઓમાં આ ઠરાવ પસાર કરાયો હતો રાજ્ય સરકાર દ્વારા। તો રજૂઆત કરવામાં આવી છે। રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે PIL દાખલ થઈ છે હાઈકોર્ટમાં, જેમાં શાળાઓમાં પ્રાર્થના સમયે ગીતાના શ્લોક ઉમેરવામાં રજૂઆત થઈ હતી, જેમાં ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી।